પણ અમને એટલે આ બહુ સરસ વાત છે. તમે થોડી એમાં સફળ પણ થયા હૈદરાબાદ અને આસપાસના તેલંગાણામાં. પણ ગુજરાતમાં કેવું આ સુજોગ થેરેપીનું ચિત્ર છે અને તમે જે પ્રોજેક્ટ હાથમાં લીધો એ પછી કેટલો એમાં કામ થઈ શક્યું છે, આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જી હા હા, એટલે મેં આમાં 2018માં મેં ચાલુ કર્યું હતું. મારા 3 સ્ટુડન્ટને બોલાવ્યા હતા ત્યાં રાજકોટથી, અને એક સ્ટુડન્ટ આવ્યા હતા સુરતથી. એટલે એક્સપેરિમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ કે એક જ સ્ટુડન્ટને હું ટ્રેન કરું કે 3 સ્ટુડન્ટને હું ટ્રેન કરું, અને એ લોકો પછી ત્યાં કેટલું રિઝલ્ટ ડિલિવર કરી શકે છે. એટલે જો તમને ખ્યાલ હોય તો તપનભાઈ પંડ્યા, પિયુષભાઈ રાજગુરુ અને એક દેવાંગભાઈ કરીને છે, એ લોકો ત્યાં આવ્યા હતા રાજકોટથી. અહીંયા આઈ થિંક ઇટ વોઝ 2018 ઓર 19 ની આજુબાજુનો સમય છે, અને એ લોકો આવ્યા હતા. અને એની પહેલા કલ્પેશ સાવજ કરીને મારો એક સ્ટુડન્ટ છે સુરતમાં, જે આજની તારીખે ત્યાં સુરતમાં પોતાનું ક્લિનિક ચલાવે છે. હમણાં રિસન્ટલી જે રશિયા જઈને આવ્યો, મતલબ એને અત્યારે હવે એટલું પેઇન મેનેજમેન્ટમાં એની સારી કમાન્ડ થઈ ગઈ છે કે એ દર મહિને એકવાર પુટ્ટપર્તી આવે છે, એકવાર કંઈક કર્ણાટકામાં બીજી કોઈ જગ્યાએ જાય છે. અને રિસન્ટલી એને હમણાં રશિયાએ 1.5-2 મહિના માટેના પ્રોગ્રામ માટે બોલાવ્યો. સો જ્યારે મેં સક્સેસફુલી 1-2 ઉપર કર્યું એટલે મને ખબર પડી કે આવું થઈ શકે એમ છે. પણ મારો થોડો પ્રોગ્રામ મેં ચેન્જ કર્યો 2020 પછી. 2020 પહેલા મારું એવું જ વિચારવાનું હતું કે મારે ફક્ત અને ફક્ત જેટલા પણ અનએમ્પ્લોયડ યુથ છે, જે લોકો મેડિકલ બેકગ્રાઉન્ડનું હોય કે મેડિકલ બેકગ્રાઉન્ડ ન હોય, પણ જે લોકો અનએમ્પ્લોયડ યુથ છે, એ લોકોને અમે હું કંઈક એમ્પ્લોયમેન્ટ આપી શકું. પણ 2000ની સાલમાં જ્યારે કોવિડ આવ્યું, એટલે કોવિડે મારો આખો પરિપ્રેક્ષ બદલી નાખ્યો. જેમ તમને ખ્યાલ છે કે મહામારી જ્યારે કોવિડ આવી હતી ત્યારે આખા વિશ્વમાં આપણે એવું પ્રૂવ કર્યું કે આપણા ભારત વર્ષની જે સનાતન સંસ્કૃતિ અથવા આપણી જે આયુર્વેદની પદ્ધતિ છે, યોગાની પદ્ધતિ છે, તમારા ગુજરાતીઓ પર ખૂબ કામ થયું હતું. અને ગુજરાત સિવાય ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્રમાં નહોતું, કર્ણાટકા અને હિમાચલ પ્રદેશ, ત્યાં ઘણું બધું કામ થયું. સો મારો વિચાર એવો હતો કે જો હું નોન મેડિકલ સ્ટુડન્ટને જો આ ટેકનિક આપી અને સારી રીતે ભણાવી શકતો હોઉં, તો જે એક્ઝિસ્ટિંગ મેડિકલ પ્રેક્ટિશનર છે, પછી આયુર્વેદ હોઈ શકે, હોમિયોપેથિક હોઈ શકે, નેચરોપેથી હોઈ શકે, અથવા યોગા થેરાપિસ્ટ હોઈ શકે, કારણ કે એ લોકો પણ 5 એલિમેન્ટ ઉપર જ કામ કરે છે: આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. એ લોકો 5 એલિમેન્ટ ઉપર કામ કરે છે: વુડ, ફાયર, અર્થ, મેટલ, વોટર. થોડાક નામ અલગ અલગ છે અમુક જગ્યાએ, પણ મૂળભૂત સિદ્ધાંત એક જ છે. પંચ મહાભૂતની આપણે વાત કરીએ છીએ. જી જી. તો મારો વિચાર એવો હતો કે જો મારે આવી રીતના એક રોલ મોડલ બનાવવું હોય, તો એ રોલ મોડલ માટે મારે એવી રીતના કામ કરવું જોઈએ કે જેમાં એક્ઝિસ્ટિંગ ટ્રેડિશનલ થેરાપિસ્ટ છે, જે નવા સ્ટુડન્ટ, જે લોકો હમણાં 4th યર ભણતા હોય, કે જે લોકો હમણાં રિસન્ટલી ઇન્ટર્નશિપ પાસ કરી હોય, એ લોકોને હું ટ્રેન કરી શકું ને એ લોકોને હું આગળ લઈ જઈ શકું. પણ રિસન્ટલી હમણાં જે એક નવો મુદ્દો આખો ઉઠ્યો છે આખા ભારત વર્ષમાં, મને એમ લાગે છે કે એના એક સોલ્યુશન રૂપે પણ આ કામ કરી શકે. કે અત્યારે જેમ તમને ખ્યાલ હોય તો 1975 થી લઈને 1996 સુધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જેટલા પણ આયુર્વેદના ડોક્ટરો છે, કે જેટલા પણ હોમિયોપેથીના ડોક્ટર છે, એ બધાને એવી પરમિશન આપી હતી કે એ લોકો 6 મહિનાનું ફાર્મેકોલોજી કોર્સ કરે તો એ લોકો એલોપેથીની પ્રેક્ટિસ કરી શકે. જી જી જી. હવે ઇન્ડિયાની અંદર આજની તારીખે 70 થી 80% ડોક્ટરો, ઇવન સાઉથ ઇન્ડિયાની અંદર તો કદાચ પર્સન્ટેજ વધારે હશે, પણ એ લોકો પ્યોરલી એલોપેથી જ પ્રેક્ટિસ કરે છે. એટલે બનારસ હિન્દુ યુનિવર્સિટીને છોડી દઈએ ઉત્તર પ્રદેશમાં, અને ગુજરાતમાં આપણે જામનગરને છોડી દઈએ, તો પ્યોર આયુર્વેદિક પ્રેક્ટિસ કરવા વાળાને લિટરલી આપણે શોધવા પડે કે ક્યાં પ્યોર આયુર્વેદ ઉપર કામ કરે છે. સો મને એમ થયું કે એ લોકો એલોપેથી શું કામ પ્રેક્ટિસ કરે છે? કારણ કે એ લોકોને ઇન્સ્ટન્ટ રિલીફ જોઈએ છે, ઇન્સ્ટન્ટ પેશન્ટને રિઝલ્ટ આપવા છે. તો સુજોગ થેરાપી દ્વારા હું એ લોકોનો આ પ્રશ્ન પણ સોલ્વ કરી શકું એમ છું, એવું મને લાગ્યું. કારણ કે હમણાં તમારા જામનગર, ગુજરાતની અંદર આ થોડુંક વધારે વિકરાળ પ્રશ્ન બન્યો છે. રિસન્ટલી હું ન્યૂઝપેપરમાં વાંચું છું, તો મને એમ થાય છે કે એલોપેથીના બદલે જો એ લોકો સુજોગ થેરાપીનો ઉપયોગ કરે તો એ જ ઇન્સ્ટન્ટ રિલીફ મળી જશે, એટલું જ ફાસ્ટ રિલીફ મળશે, અને એના દ્વારા પેશન્ટને પણ ફાયદો થશે. અને આજે અનનેસેસરી રિફ્ટ છે આઈએમએ અને ટ્રેડિશનલ થેરાપી ની વચ્ચે, એને પણ ક્યાંક આપણે શાંત કરી શકશું આ પ્રોજેક્ટ દ્વારા.